શું ગર્ભ સંસ્કાર દ્વારા માતાને ગર્ભાવસ્થામાં થતા કોમ્પ્લિકેશન્સને અટકાવી શકાય છે? ગર્ભ સંસ્કાર માતાને મદદ કરે છે શારીરિક રીતે મજબૂત થવામાં, માનસિક રીતે મજબૂત થવામાં અને ખાસ કરીને સકારાત્મક થવામાં. ગર્ભાવસ્થામાં જે કોમ્પ્લિકેશન્સ થાય છે એમાં અમુક કોમ્પ્લિકેશન એવા હોય કે જે ડૉક્ટર આપણને કહે કે આવું છે, પણ વેઇટ એન્ડ વોચ કે જોઈએ આગળ શું થશે. તો જ્યાં આપણને આ સમય મળે છે ને કે જોઈએ આગળ શું થશે, આ સમયમાં જો માં સકારાત્મક છે તો જે કોમ્પ્લિકેશન છે એને અટકાવી પણ શકાય છે અને કદાચ એને રિવર્સ પણ કરી શકાય છે. માય સેલ્ફ ડૉક્ટર રિંકલ નાકરાણી. મારે અત્યારે ટ્વિન્સ પ્રેગ્નન્સી છે. હા, ચોક્કસ જ ગર્ભાવસ્થામાં થતા કોમ્પ્લિકેશનને અટકાવી શકાય છે. મારી થ્રુ આઉટ પ્રેગ્નન્સીમાં મને 3 કોમ્પ્લિકેશન સિવિયર આવી ગયા. 2.5 મહિને મને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું, સિવિયર બ્લીડિંગ થઈ ગયું હતું. ત્યારે પણ મને ડૉક્ટરે કીધું હતું કે બાળક બચશે કે નહીં આપણે જોઈએ, એક દિવસ વેઇટ કરીએ. પછી 5.5 મહિને મને ફરીથી બીજું કોમ્પ્લિકેશન આવ્યું. એમાં મને એનાલેપ્સિસ થઈ ગયું, એટલે કે ઇન્ફેક્શન થઈ ગયું હતું. ઇન્ફેક્શન એટલી હદે વધી ગયું હતું કે દવાથી કંટ્રોલમાં નહોતું. એટલે ડૉક્ટરે એવું કીધું કે તમારે ઓપરેશન કરાવવું પડશે અને એનેસ્થેસિયા આપવું પડશે. તો ત્યારે પણ બેબીની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ શકે છે અને બેબી હાથમાં આવે કે ન પણ આવે. ત્રીજું કોમ્પ્લિકેશનમાં એવું કે 8મા મહિને મને સ્ટાર્ટ થયો. 8મા મહિને મારો રિપોર્ટ એવો આવ્યો કે તમારા પ્લેસેન્ટામાંથી બાળકને પોષણ મળતું ઓછું થઈ ગયું છે અને તમારી 3 વેઇન એબનોર્મલ થઈ ગઈ છે. અમ્બિલિકલ આર્ટરી, મિડલ સેરેબ્રલ આર્ટરી અને સેરેબ્રો પ્લેસેન્ટલ રેશિયો, એ ત્રણેયમાં એબનોર્માલિટી આવી ગઈ છે. એટલે કદાચ આ બાળકને તમે ભૂલી જાઓ એમ, તમે એવું માનો કે તમે હવે તમારા હાથમાં એક જ બાળક આવશે. આ ત્રણેય કોમ્પ્લિકેશનના કેસમાં મને ગર્ભ સંસ્કારે ખૂબ જ મદદ કરી છે. જ્યારે બ્લીડિંગ થયું ત્યારે પણ મેં પોઝિટિવ અફર્મેશન્સ બેબીને આપ્યા કે તને કંઈ નથી થયું, મતલબ એવી રીતે પોઝિટિવ બધી ગર્ભ સંવાદ કર્યો. જ્યારે મને ઓપરેશન કરાવવા લઈ જવાના હતા ત્યારે ઓપરેશન થિયેટર પણ મેં, જ્યાં મેમ અમને હંમેશા ક્લાસમાં કહેતા હોય છે કે શ્રદ્ધા અને સમર્પણ, જ્યારે પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય ત્યારે શ્રદ્ધા અને સમર્પણથી બધું જ ઈશ્વર પર છોડી દેવાનું. એ રીતે મેં બધું જ ઈશ્વર પર છોડીને હું સૂઈ ગઈ હતી અને ત્યારે પણ હું અને બાળકો બંને બચી ગયા હતા. જ્યારે 3rd ટાઈમ 8મા મહિને મને આ કોમ્પ્લિકેશન આવ્યું ત્યારે તો મને એવું જ કીધું કે એક બાળક નહીં બચે, તમે એક બાળકને ભૂલી જાઓ. પણ ત્યારે પણ મેં એટલી જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો. અને મેડમ હંમેશા અમને એવું કહેતા હોય છે કે વેર એવર યુ ફોકસ એનર્જી ફ્લોઝ. એટલે મેં એક બાળકને ધ્યાનમાં લઈને પછી તે એનું જ મેડિટેશન, ધ્યાન, એને પોઝિટિવ અફર્મેશન અને ગર્ભ સંવાદ બધું કર્યું. એટલે હમણાં અત્યારે હાલમાં મારે એ એબનોર્મલ બાળક છે એનું વજન નોર્મલ બાળક કરતાં વધારે છે. અને મારે ગઈકાલે જ મારો રિસન્ટ રિપોર્ટ કર્યો. નેક્સ્ટ ફાઇનલ રિપોર્ટ હતો કે 8મો મહિનો પૂરો થાય છે એટલે રિપોર્ટ કરી લઈએ અને આપણે સી સેક્શન કરીને બાળકો બહાર લઈ લઈએ. તો કાલનો ફાઇનલ રિપોર્ટ હતો, એમાં બધી જ આર્ટરી નોર્મલ આવી ગઈ અને ડૉક્ટરે એવું જ કીધું કે હવે તમારે નોર્મલ ડિલિવરી પણ થઈ શકે અને આપણે કોઈ જ ડેટ નથી લેતા સી સેક્શન. એઝ અ મેડિકલ પર્સન મારા ગાયનેકને પણ આ સ્વીકારવું અઘરું હતું અને મેં બીજા ગાયનેકનો પણ ઓપિનિયન લીધો હતો આના માટે. તો એ ગાયનેકે પણ મને એવું જ કીધું હતું કે આવું અમારી હિસ્ટ્રીમાં પોસિબલ નથી કે નોર્મલ થઈ જાય, ઉલટાનું વધી શકે પણ નોર્મલ તો ના જ થાય.